પાનવાડી વિસ્તારમાં રહેતા અને સમાજ સેવાનું કામ કરતા નટુભાઈ કાંબળ છેલ્લા 30 વર્ષથી સમાજ સેવા અને કોળી સમાજના અગ્રણી રહેલા છે। ત્યારે પાનવાડી વિકાસ સમિતિના અધ્યક્ષ તરીકે પણ એ લોકસેવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપે છે। બહુ જ ઉમદા હેતુથી વર્ષ દરમિયાન અનેક આયોજનો પણ કરતા આવ્યા છે। ત્યારે તાજેતરમાં શ્રીનગરના થયેલ આતંકી હુમલામાં બદલો લેવા ભારતીય સેનાએ પાર પાડેલ ઓપરેશન સિંદૂરને દેશ અને દુનિયામાં શૌર્યને સન્માનિત કરવામાં આવે છે। તેવામાં નટુભાઈ કાંબળ પ્રેરિત ઓપરેશન સિંદૂર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। આ આયોજન સરદાર બાગમાં આવેલ ક્રિકેટ મેદાનમાં કરવામાં આવ્યું હતું, જેમાં 22 ટીમો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને 22 પૈકી દેવ 11 અને જમનાકુંડ 11 વચ્ચે રસાકસીની મેચ જામી હતી। ત્યારે 2 દિવસીય નાઇટ ટુર્નામેન્ટના અંતિમ ફાઇનલમાં દેવ 11એ 3 વિકેટે વિજય મેળવી જમનાકુંડ 11ને માત આપી હતી। આ ટુર્નામેન્ટને સફળ અને પ્રોત્સાહન આપવા મનપાના મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિત પદાધિકારીઓ, કોર્પોરેટર અને નટુભાઈ કાંબળની ટીમ ઉપસ્થિત રહી હતી। ત્યારે સમાજમાં સેવન ભેખધારી નટુભાઈ કાંબળની ઓપરેશન સિંદૂર ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન બદલ લોકોએ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે। મારું નામ નટુભાઈ કાંબળ, હું પાનવાડી વિકાસ સમિતિમાં વર્ષોથી પ્રમુખ તરીકેની સેવા આપું છું અને અમો વર્ષ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનો કરીએ છીએ। કેરમ ટુર્નામેન્ટ, કબડ્ડી અને વોલીબોલ આવી ટુર્નામેન્ટો વર્ષોથી અમે રમાડીએ છીએ। અમારી સંસ્થા બહુ વર્ષો જૂની સંસ્થા છે અને યોગાસનના કેમ્પો ફ્રી અમે કરીએ છીએ અને અમને ખૂબ જ દરેક સમયે પબ્લિકનો ખૂબ સાથ સહકાર રહે છે। કોઈ અનિચ્છનીય આજ સુધી કોઈ બનાવ બન્યો નથી અને હાલમાં અમે અત્યારે ઓપરેશન સિંદૂર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું હતું। એમાં 22 ટીમોએ ભાગ લીધો હતો અને બધાને ટ્રોફી અને રોકડ રકમ ઇનામ આપી। પહેલો નંબર દેવ 11 ચેમ્પિયન થઈ હતી અને જમનાકુંડ રનર્સઅપ થઈ હતી। દેવ 11ને ટ્રોફી અને 5000 રૂપિયા રોકડા, એવી જ રીતે રનર્સઅપની પણ રોકડ રકમ અને ટ્રોફી એનાયત કરી હતી અને સરસ મજાનું આયોજન થયું હતું। અને વર્ષોથી અમે આ હોલિકા ઉત્સવ, મારો વર્ષ હોલિકા ઉત્સવનો ભવ્ય કાર્યક્રમ કરીએ છીએ। તેમાં અમે લોકોને અપીલ કરતા હોઈએ છીએ કે ભાઈ રંગે કોઈ રમશો નહીં, કોઈના કપડાં બગાડશો નહીં, હોળી માંગશો નહીં। આના લીધે અમે સાંસ્કૃતિક કાર્યક્રમોના બધું વર્ષોથી અમે બધું કરતા આવ્યા છીએ અને ખૂબ પબ્લિકનો અને મીડિયાનો તમામનો ખૂબ સાથ સહકાર હોય, પોલીસનો પણ ખૂબ સાથ સહકાર અમને મળતો રહે છે। આ ટુર્નામેન્ટનું નામ ઓપરેશન સિંદૂર રાખ્યું એની પાછળનું શું કારણ? એ શહીદોની યાદમાં અમે ઓપરેશન સિંદૂર ટુર્નામેન્ટનું નામ આપ્યું હતું, જેથી કરીને શ્રદ્ધાંજલિ રૂપે એને લોકો યાદ કરે અને એના બલિદાનને બિરદાવે, એની માટે અમે આ નામ રાખ્યું હતું।